તને કંઈ પણ થાય ને તારો બાપ બેઠો છે. દરેક કપડાં પહેરી હું ફોટા પાડી અને મારા ઘરે મારી વાઈફને મોકલતો. મારી વાઈફ બહુ રાજી થાય કે તને જિંદગીમાં 40 વર્ષે કોઈકે આ પ્રકારના કપડાં પહેરતો કર્યો. અને એ પણ યંગ છોકરી. As fans won't know that he's the softest human being. જે એટલો જે heavy અવાજ, heavy exterior છે, એની પાછળ he's the softest human being. कि हम लोग है ना अपने आप को जानबूझ के सजा देते हैं. We are No, not stuck in the character. नहीं सजा देने का बात क्या है? As a human being, what do you need? Stability. आप जानबूझ के शूट करने जाते हो. घर की સ્ટેબિલિટી છોડ કે વહાં જા. જે બઝ કહેવાય ને એ જ છે. એટલે પહેલા મને કેરેક્ટર વિઝ્યુઅલી દેખાય કે ધીસ ઇઝ હાઉ અખિલ વિલ લુક લાઈક. જ્યારથી ચાલુ કર્યું છે અનફોર્ચ્યુનેટલી ઓફ લેટ એવા કેરેક્ટર્સ મળ્યા છે જેમાં કંઈક નવી વસ્તુ આપણને એક્સપ્લોર કરવા મળે. What does Dada mean to you? And title કેમ Dada છે? કે એક બાળક પોતાના પપ્પાને જે હુલામણું નામ કહેવાય એ ડેડા કહેવાય. આઈ હેવ અ વેરી ડિફરન્ટ રિલેશનશિપ વિથ માય ફાધર. વી ડોન્ટ હેવ દેટ કનેક્શન દેટ નોર્મલ પીપલ હેવ. ઇન 40 years મારા વાળને કોઈને હું ટચ નથી કરવા દેતો બીકોઝ ઇટ આ સાચા કાળા છે. મારી 40 વર્ષની કરિયરમાં પહેલી વાર એવું બનશે કે મેહુલ બુચની હેરસ્ટાઇલ જે 43 સેકન્ડમાં થતી. હું પોતે આમ નાખું વેક્સ આમ કરું એટલે મારી હેરસ્ટાઇલ. આ વખતે કે આ ફિલ્મમાં ધ સ્ટ્રગલ ઓફ અ ક્રિએટિવ પર્સન જે બિહાઇન્ડ ધ સીન્સ કામ કરતું હોય. ઇટ વોઝ વેરી વેરી ક્લોઝ ટુ મી. ઇટ વોઝ વેરી पर्सनल. मैं सोच रहा था इस साल के एंड में तो रिटायर हो जाऊं. कि मैंने बोला एक दिन आएगा when my phone will not be reachable. Nobody in the industry will know where I'm gone. I'll be gone and nobody will know where I am. આઈ નો વેર યુ વિલ બી. બટ ડેડા એક એવી વસ્તુ છે જે ફ્યુચરમાં મારું બાળક થશે ને તો એના માટે હું તો ડેડા હોઈશ. હેલો એન્ડ વેલકમ ટુ ધ ગુજરોક્સ. આજે ગુજરોક્સનો પોડકાસ્ટ એપિસોડ એકદમ ખાસ છે અને એ એટલા માટે કેમ કે આજે ગુજરોક્સના સ્ટુડિયોમાં છે હેન્ડસમ હંક ગૌરવ પાસવાલા એન્ડ વેરી ટેલેન્ટેડ એક્ટર્સ મેહુલ બુચ એન્ડ સોનાલી લેલિત દેસાઈ. વેલકમ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ તો ડેડા મૂવી આવી રહી છે અને રિસ્પોન્સ બી ટ્રેલરનો સારો એવો ઓડિયન્સનો મળી રહ્યો છે. તો કેવું લાગી રહ્યું છે? આપણે સ્ટાર્ટ કરીશું. આઈ થિંક યુ શુડ સ્ટાર્ટ. યસ. ઓકે થેન્ક યુ. રિસ્પોન્સ બહુ સારો છે અને અત્યાર સુધી જેટલું મેં સાંભળ્યું છે એટલું એવું છે કે બહુ યુનિક ટ્રેલર છે. બહુ અલગ વાર્તા છે. યુઝ્યુઅલી દર પિક્ચરમાં લોકો પોર્ટ્રે કરતા હોય કે ભાઈ અમારી વાર્તા બહુ અલગ છે, પણ આ વખતે ઓડિયન્સીસ અમને આવીને કહે છે કે બહુ અલગ વાર્તા લાગે છે, બહુ અલગ સેન્સિબિલિટી છે, અલગ ટોપિક છે. તો અલગ ઇઝ અ વેરી ડિફરન્ટ વર્ડ જે અલગથી ઉભરીને બહાર આવે છે. બટ પીપલ આર લાઇકિંગ ઇટ. લોકોને ગમી રહી છે વાર્તા. ટ્રેલર જે જોયું એ થોડા કન્ફ્યુઝન છે. સો ધ ગુડ થિંગ ઇઝ જે બઝ કહેવાય ને એ છે. સો દેટ્સ અ વેરી ગુડ થિંગ. એન્ડ કાસ્ટિંગના વખાણ થયા છે, મ્યુઝિકના વખાણ થયા છે, અમારી ડિરેક્ટર હેમા શુક્લા એમના વખાણ થયા છે. સો અત્યાર સુધી બધું વસ્તુ ટચવુડ ઇઝ ગોઈંગ રીલી ગુડ. યા થેન્ક યુ. મેહુલ સર. એટલે નોર્મલ સંજોગોમાં આપણા અમુક ટ્રેલરો એવા બને છે કે જેમાં છે ને લગભગ આખી ફિલ્મ ખબર પડી જાય અને ટ્રેલર એકચ્યુઅલી ઇટ ઇઝ બેન્ડ ટુ ક્રિએટ દેટ ક્યુરિયોસિટી. અને મેં પોતે એક્ટર તરીકે નહીં પણ એઝ એન ઓડિયન્સ જ્યારે ઇફ આઈ સી ડેડાસ ટ્રેલર તો એમાં એક ક્યુરિયોસિટી ફેક્ટર છે. ઇવન આઈ કેન ચેલેન્જ કે ઇવન તને નહીં ખબર પડી હોય ઇફ યુ કેન ટેલ મી ધ સ્ટોરી. ઘણી વાર એવું થાય સ્ટોરી રિવીલ થઈ. સો ક્રિએટિંગ ધીસ ક્યુરિયોસિટી સક્સેસફુલી એ ડેફિનેટલી ઓડિયન્સને થિયેટર સુધી લઈ આવશે અને ઇટ ઇઝ અ વેરી ગુડ ફિલ્મ ફોર શ્યોર. મેમ. ઓફકોર્સ ક્યુરિયોસિટી એ વાત તો છે જ, બટ એની સાથે સાથે મેં જ્યારે પહેલી વખત જોયું ઇટ ઇઝ અ હોલ એક્સપિરિયન્સ. વિઝ્યુઅલ એક્સપિરિયન્સ જે છે એ બહુ સરસ છે. It looks very cinematic. Every frame looks very, detailed, very beautifully done up. તો એક વિઝ્યુઅલ સેટિસ્ફેક્શન પણ થાય છે while you વોચ ઇટ વિથ ઓલ દેટ ક્યુરિયોસિટી. ઘણી બધી થિયરીઝ આવી છે કે આવી હશે ફિલ્મ, આના વિષયમાં હશે, આના વિષય હશે. તો ઘણા બધા વિષયમાં ટચ પણ થયા છે ઇન ધ ફિલ્મ. સો બહુ ઇન્ટરેસ્ટિંગ અને સરસ રિસ્પોન્સ રહ્યો છે સો ફાર. તમારું અખિલનો કેરેક્ટર છે ડેડા મૂવીમાં, તો એના માટે કોઈ સ્પેશિયલી તૈયારી કરી હતી? સ્પેશિયલી તૈયારી એટલે હું દર ફિલ્મ માટે કરતો હોઉં છું, એટલે એવું નથી કે કંઈ અલગ કર્યું હતું. બટ આઈ ઓલવેઝ વર્ક ઓન ધ લુક્સ. માય વર્ક સ્ટાર્ટ્સ ફ્રોમ એક્સટીરિયર ટુ ઇન્ટિરિયર. એટલે પહેલા મને કેરેક્ટર વિઝ્યુઅલી દેખાય કે ધીસ ઇઝ હાઉ અખિલ વિલ લુક લાઈક. તો એક દોઢ મહિના જે મારી પાસે હોય પ્રેપના, તો એમાં હું વિઝ્યુઅલી તૈયારી કરું અને
ધીરે ધીરે તમે સાયકોલોજીકલી એવા બનતા જાઓ. તો હું મારા ઇન્ટરવ્યુઝમાં કહું છું કે અત્યારે હું ટ્રેલર જોઉં તો હું એ અખિલ જોડે રિલેટ ના કરી શકું, બિકોઝ એ મારી 1.5 મહિનાની મહેનત હતી અને એ એક મોમેન્ટ હતો જે 1.5 મહિના કે મહિના અમે શૂટ કર્યું એ ટાઈમે હું હતો, પણ હવે હું એનાથી બહાર નીકળી ગયો. સો એ કેરેક્ટર એટલા ટાઈમ પૂરતું જ જીવતું હતું અને બહુ ઓનેસ્ટ હતું. તો મહેનત વાઇઝ વિઝ્યુઅલ બિયર્ડ ઉગાડવાની, બોડી અલગ ચેન્જ કરવાની, બિકોઝ અખિલ ઇઝ લિલ બ્રૂટ, યસ. એટલે ચાલે ને બહુ સ્ટીફ માણસ છે. એની 2 જર્ની છે. તો એમાં તમે જોશો તો દાઢીવાળો બહુ સ્ટીફ છે, એમ આખો આવો છે. અને જ્યારે પેલો અખિલ છે, હી ઇઝ વેરી ફ્લેક્સિબલ, યંગર અખિલ છે. તો એ બધી મહેનત કરવાની અને એની બિકોઝ તમે ટ્રેલર જોશો તો તમને ખ્યાલ આવશે કે લાઈફમાં આખી એક જર્ની છે. તો પહેલા માણસ કેવો હોય, પછી કેવો થાય, તો એ જર્ની આખી કેપ્ચર કરવાની હતી. સો એ બધું ઇન્ટરનલ મહેનત એક સાથે ચાલી જાય અને એ કદાચ હું એક્સપ્લેન પણ ના કરી શકું તમને, બિકોઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ એક્સપ્લેન માય મેથડ. એટલે પણ મહેનત કરી છે અને થેન્ક્સ ટુ અર ડિરેક્ટર હેમા શુક્લા કે જેમનું વિઝન બહુ ક્લિયર હતું. એટલે ઇટ હેલ્પ મી અ લોટ ઇન ગેટિંગ ટુ ધેટ ફાઇનલ ફેઝ. યા મેહુલ સર, તમે થિયેટર કર્યું છે, ગુજરાતી મૂવીઝ, હિન્દી વેબ સિરીઝ પણ, હિન્દી ટીવી સિરિયલ પણ કરી છે આઈ થિંક. તો તમને વધારે શેમાં મજા આવી છે? વધારે મજા મને છે ને એક્ટિંગમાં મજા આવે ઓવરઓલ. પણ ઓફકોર્સ ઇફ યુ ટોક અબાઉટ ધ મીડિયમ, આઈ લવ થિયેટર બિકોઝ ઓફ ધ લાઈવ રિસ્પોન્સ. બટ બાકીની બધી ક્રાફ્ટ ફોર્ચ્યુનેટલી મને કરવા મળી છે. તો મને, જો હું વિડીયો મીડિયમની વાત કરું તો ફિલ્મ ઇઝ ધ બેસ્ટ મીડિયમ. ફિલ્મ ઇઝ ધ બેસ્ટ, એટલે એનાથી ઉત્તમ કોઈ મીડિયમ ન હોઈ શકે. અને ફિલ્મ એટલા માટે મને પોતાને ગમે છે કારણ કે એક્ટિંગ કરવા તો મળે, જુદા જુદા કેરેક્ટર એક્સપ્લોર કરવા મળે, પણ મારે છે ને મારી હોબી છે, મારું પેશન છે એક્ટિંગ. અને એમાં મારે મુંબઈથી 15 દિવસ લગભગ ગુજરાતમાં રહેવાનું હોય. તો મારે માટે ઇટ ઇઝ નોટ વર્ક, મારે માટે ઇટ ઇઝ નોટ લોડ, ઇટ ઇઝ અ પેડ વેકેશન. આઈ ઓલવેઝ સે મને બહુ મજા આવે છે એક્ટિંગ કરવાની. એટલે મને ક્યારે એવું લાગતું જ નથી કે હું એક્ટિંગ કરું છું. સો અને એમાં સરસ મજાના ડિરેક્ટર, ટીમ મળતી, આ નવા નવા લોકો મળતા જાય અને આઈ એન્જોય માય વર્ક. દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. મેમ, બેક ટુ બેક મૂવીઝ કરી રહ્યા છો, હું તું, મીઠડા મહેમાન, ઇવન જલસો, અને હવે તમારી નવી મૂવી આવી રહી છે ડેડા. Correct. કેવી ફિલિંગ છે બેક ટુ બેક મૂવીઝમાં કામ કરવાની? જ્યારથી ચાલુ કર્યું છે, અનફોર્ચ્યુનેટલી ઓફ લેટ એવા કેરેક્ટર્સ મળ્યા છે જેમાં કંઈક નવી વસ્તુ આપણને એક્સપ્લોર કરવા મળે. એન્ડ આઈ થિંક ડેડા ઇઝ વન સચ ફિલ્મ. આઈ થિંક હેમા પહેલી વખત જ્યારે મને મળી અને મને નરેટ કરી આખી સ્ક્રિપ્ટ. સો વોટ આઈ ફાઉન્ડ ઇન્ટરેસ્ટિંગ વોઝ, જે મને એ ઓફર કરી રહ્યા હતા મેં પહેલાં ક્યારેય નથી કર્યું. સો આઈ થિંક જ્યારે ફિલ્મ તમે જોશો ત્યારે આપણે સસ્પેન્સ રિવીલ નથી કરતા હમણાં કંઈ પણ, બટ ઇટ ઇઝ અ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર. ઇટ હેઝ અ બ્યુટિફુલ ગ્રાફ અને કરવાની પણ એટલી જ મજા આવી બિકોઝ પહેલી વખત આ સાઈડ હું એક્સપ્લોર કરતી હતી. તો ઇટ્સ અ બ્યુટિફુલ ટાઈમ ટુ બી ઇન ફિલ્મ્સ ફોર મી. ગૌરવ, યસ. વોટ ડઝ ડેડા મીન ટુ યુ એન્ડ ટાઇટલ કેમ ડેડા છે? ટાઇટલ નો આન્સર પહેલા આપીશ કે ટાઇટલ ઇઝ હેમાસ ચોઇસ. હેમા શુક્લા ઇઝ અ ડિરેક્ટર અને આઈ થિંક એમનું જે બ્રેઇન છે દેટ વર્ક્સ વેરી ડિફરન્ટલી, વેરી ક્રિએટિવ. એટલે પહેલી વાર સાંભળે તમને લાગે યાર અમુક લોકો પ્રોનાઉન્સ ઊંધું કરશે આ છે, બટ હેમા ઇઝ વેરી બ્રેવ પર્સન. એટલે એની ફિલ્મ ચોઇસ, એની ફિલ્મની વાર્તા, તો ટાઇટલ પણ એવું જ છે કે મને આ જ જોઈએ છે ડેડા. કે એક બાળક પોતાના પપ્પાને જે હુલામણું નામ કહેવાય એ ડેડા કહેવાય, તો મને આ જ ટાઇટલ જોઈએ. એટલે ડેડા શરૂથી નામ હતું ને અત્યાર સુધી એ જ છે ને હવે ડેડા લોકોને છપાઈ ગયું. એટલે અમુક રીજનમાં તમે જાઓ તો ડેડા થઈ જાય છે, પણ છે તો એ જ. સો એ અને વોટ ઇટ મીન્સ ટુ મી, ડેડા મીન્સ a lot of unfinished things, which means that I have a very different relationship with my father. So we don't have that connection that normal people have. So I don't, એટલી અંદર પર્સનલી નહીં જઈશ. બટ ડેડા એક એવી વસ્તુ છે જે ફ્યુચરમાં મારું બાળક થશે ને તો એના માટે હું તો ડેડા હોઈશ. સો દેટ્સ વોટ ધ ફિલ્મ મીન્સ ટુ મી, કે તને કંઈ પણ થાય ને તારો બાપ બેઠો છે. That's me. So that's your dada. So that's what it means to me.
મેહુલ સર, તમારી બહુ જ વર્ષોથી 40 વર્ષની જર્ની રહી છે. ઘણા વર્ષો તમે થિયેટર કર્યો, મૂવી કરી, બધું જ કર્યું છે. તો ડેડા ફિલ્મમાં એવું તો શું છે કે જે તમને શોક કરી ગયું કે પછી સરપ્રાઈઝ કરી ગયું? સી જનરલી છે ને 40 વર્ષની જર્ની હોય એટલે તમને એક પોઈન્ટ પછી તમને લાગે કે હા ફિલ્મ આવે, અમુક લોકો વાર્તા કે તમને સમજાય બી નહીં, એટલે અમે પૂછીએ કેટલા પૈસા કેટલા દિવસ. સો ના ઓલમોસ્ટ બિઝનેસ થઈ જાય, પછી કંટાળો આવે. પણ વેન આ ડેડા નામની ફિલ્મ, હું એમાં શુક્લાને ઓળખતો નહોતો. પહેલી વખત મને અપ્રોચ કરવામાં આવ્યો, મેં જ્યારે વાર્તા સાંભળીને ત્યારે પહેલું નરેશન કોઈ આપે ને ત્યારે એઝ એન એક્ટર તમને એક વસ્તુ ખબર પડી જાય કે એ વ્યક્તિ એઝ અ ક્રિએટર, એક સર્જક તરીકે એ કેટલી પોતે ક્લિયર છે. કારણ કે એ બહુ જરૂરી છે. પોતે એ જો સબ્જેક્ટ બરાબર અંદર ઉતાર્યો હોય તો જ એ તમને નેરેટ કરી શકે. અને એને જે મને નેરેશન આપ્યું સચ અ શોર્ટ, સ્વીટ એન્ડ સ્ટ્રેટ નેરેશન વિચ ટચ્ડ મી. એને ઓવરઓલ વાર્તા કહેલી. પછી ઇટ કેમ ટુ માય કેરેક્ટર, તો મને કેરેક્ટર એક ગમ્યું. અને પછી વેન એવરીથિંગ વોઝ ફાઇનલાઇઝ, મને લોકોએ બોમ્બેથી બોલાવ્યો કે તમે સુરત આવો ને આપણે કોસ્ચ્યુમ ટ્રાયલ કરવાની છે. પહેલા કોસ્ચ્યુમ સરપ્રાઇઝ મી. મારી ચહેરો જેવો છે કે 3-piece સૂટ અને જોધપુરીઓ અને શેરવાનીઓ પહેરાવી દે લોકો. આણે પહેલી વાર મને અત્યારે 2025માં ને લગભગ મને 2026ના કપડા પહેરાવ્યા. કલરફુલ શર્ટ્સ ને આ ને તે ને. અને એનું એને પૂછ્યું કે કેમ આ, તો એને મને એની પાસે દરેક વસ્તુના જસ્ટિફિકેશન્સ હતા બહુ લોજિકલ, કે વાય ધીસ કેરેક્ટર શેખર ગાંધી ઇઝ લાઈક ધીસ. ત્યારે હું બહુ સરપ્રાઇઝ થઈ ગયેલો. દરેક કપડાં પહેરી, હું ફોટા પાડી અને મારા ઘરે મારી વાઈફને મોકલતો. મારી વાઈફ બહુ રાજી થાય કે તને જિંદગીમાં 40 વર્ષે કોઈકે આ પ્રકારના કપડાં પહેરતો કર્યો. અને એ પણ યંગ છોકરી, હા, ડિરેક્ટર, રાઇટર. છોકરી, યંગ છોકરી છે. હવે એનાથી મોટો આઘાત આવ્યો કે ઇન 40 years મારા વાળને કોઈને હું ટચ નથી કરવા દેતો. બિકોઝ આ સાચા કાળા છે એટલે હું નથી કરવા દેતો પ્રોડક્ટ આ ને તેને. સમાવ આફ્ટર કોસ્ટ, એ તો છે ને હેમા બોલે ઓછું અને વેરી ઇફેક્ટિવ. અને એ બધી જગ્યાએ હોય એટલે કોસ્ચ્યુમ ટ્રાયલમાં જનરલી મેં ડિરેક્ટર જોયા જ નથી. એ પોતે હતી. એને બધું કપડા વપડા માટે કુલ એવું કરતી જાય ને થાય. પછી મારા વાળ પર વાત આવી એટલે પેલી હેરડ્રેસર આવીને એમ પૂછ્યું કે આવું કરું. અને મેં કહું આ લોકો જરાક વધારે પડતું કંઈક કરવા માંગે છે. એટલે મેં કીધું કે 1 મિનિટ, વાય. એને ખબર પડી ગઈ કે આ થોડુંક રેઝિસ્ટ કરી રહ્યા છે. એને મને કેરેક્ટર પાછું એકવાર નેરેટ કરી અને પછી 3 રેફરન્સ ફોટા બતાવ્યા. મારી 40 વર્ષની કરિયરમાં પહેલી વાર એવું બનશે કે મેહુલ બુચની હેરસ્ટાઇલ જે 43 સેકન્ડમાં થતી, હું પોતે આમ નાખું વેક્સ, આમ કરું એટલે મારી હેરસ્ટાઇલ. આ વખતે દરરોજ મારી 2 અલગ હેરસ્ટાઇલ. મોટો આઘાત. અને એ દરેક હેરસ્ટાઇલ કરતા વખતે દરરોજ 2 થી 2.25 કલાક. That was a big shock for me. I was not confident. This guy keeps going, or this looks cool. અને મને એમ લાગે કે મારા વાળ બી ખાયેલા લાગે છે. પણ જ્યારે મેં મારી જાતને સ્ક્રીન ઉપર જોઈ, મેં પહેલી વાર મારી જાતને ડબિંગમાં સ્ક્રીન ઉપર જોઈ, ત્યારે એકચ્યુઅલી આઈ વોઝ સો હેપી ટુ સી મી ઇન ધીસ લુક. અને વન્સ અગેન ફોર ધીસ આઈ એમ રિયલી થેન્કફુલ ટુ હેમા એઝ અ ડિરેક્ટર to give me this surprise and pleasant shocks. મેમ, તમે જ્યારે ડેડા મૂવીનું ટ્રેલર ફર્સ્ટ ટાઈમ જોયું ત્યારે ફર્સ્ટ રિએક્શન કેવું હતું? જેવું મેં પહેલા કીધું, મને બધી જ ફ્રેમ્સ બહુ ગમી. જે એક ઓવરઓલ એક લુક આવે ને ફિલ્મનો, ઇટ વોઝ વેરી વેરી પોલિશ્ડ, વેરી વેરી રિફાઇન્ડ. તો કલર્સ માંડીને ફ્રેમ્સ, જે બધી નાની નાની એલિમેન્ટ્સ એડ કરી હતી, બધી જ બહુ સુંદર લાગી ઓન સ્ક્રીન. અને પછી જ્યારે ઓફકોર્સ ફિલ્મ વિશે તો ખબર જ છે, પણ એમને ટ્રેલર પણ બહુ સરસ રીતે કટ કર્યું છે. એમાં તમારી ક્યુરિયોસિટી
કાયમ એવું થાય ઓકે આ ફિલ્મ આના વિશે હશે, હા. પછી 2 મિનિટ પછી ચેન્જ થાય, પછી ફરી ચેન્જ થાય. એ વસ્તુ મને બહુ ગમી, તો લોકોને એન્ગેજ રાખશે અને એવું મેક શ્યોર કરશે કે હા આ ફિલ્મ તો જોવાની જ છે, બીકોઝ યુ વોન્ટ ટુ નો કે ફૂલ સ્ટોરી શું છે. સો આઈ લવ્ડ ઇટ. મેમ તમે મૂવી કર્યું હતું ડેડા, હમ. તો એમાં તમે જે રીતે કામ કર્યું અને પછી જ્યારે ટ્રેલર રિલીઝ થયું હમ. તો તમે એવું એક્સપેક્ટ કર્યું હતું કે જે તમે કામ કર્યું છે એ જ તમે ટ્રેલરમાં જોયું? જ્યારે તમે નરેશન જ્યારે તમારી સામે થાય ત્યારે એક આઈડિયા આવે ઓવરઓલ ફિલ્મનો, બટ તમે વધારે ફોકસ કરો ઓન યોર પાર્ટ. તમારું જે કેરેક્ટર છે કે એના અરાઉન્ડ જે સ્ટોરી જતી હોય એના પર વધારે ફોકસ કરો. શૂટ કરતી વખતે પણ ઓબ્વિયસલી એના પર જ વધારે ફોકસ હોય. તો જે ડેડા મને ખબર છે એ એક જુદો ઓલમોસ્ટ એક જુદું સબ્જેક્ટ છે વિધિન ધ સેમ સબ્જેક્ટ. ઇઝ Dada is also a story of a creative person જે behind the scenes કામ કરે. It could be a lyricist, it could be a writer, it could be a composer, music producer. જે લોકો ક્યારે પણ કેમેરાની કે લોકોની સામે નથી આવતા, પાછળ રહીને કામ કરે છે અને એમની વ્યથા શું હોય, એમની સ્ટોરી શું હોય, એમની સાથે શું થતું હોય, એ પણ આ ફોર મી ડેડાનો એક બહુ મોટો પાર્ટ આ સાઈડ ઓફ ધ સ્ટોરી છે. સર તમે 5 મૂવી એ પણ 5 વીકમાં, હમ તો આ પ્લાન હતું કે કોઇન્સિડન્સ? નહીં, જસ્ટ લાઈક મી ઇટ વોઝ અ કોઇન્સિડન્સ. તો તમારી મૂવીઝ વિશે થોડું ઓડિયન્સ જણાવી પણ દેજો. વેલ, અત્યારે તો ડેડા માટે અહીંયા છું. દેન દેર ઇઝ ધ ફર્સ્ટ ફિલ્મ દેટ ઇઝ કમિંગ આઉટ ઇઝ વેલ ડન સીએ સાહબ. એ 27 જૂને આવે છે. અમદાવાદ, સુરત, રાજકોટ એ બધી શહેરોમાં આવે છે. એટલે હિન્દી ફિલ્મ છે. થેન્ક યુ સર. ઇટ્સ હિન્દી એન્ડ ઇન્ડી ફિલ્મ. એટલે તમે સીએ પર પહેલી બનેલી ફિલ્મ છે, તો ઇફ યુ કેન ગો વોચ ઇટ. એના પછી જલેબી રોક્સ છે, જેમાં આઈ હેવ અ ગેસ્ટ અપિયરન્સ. ધેન આપણી ડેડા. એન્ડ દેટ ઇઝ ધીસ ટોપિક ઇઝ વેરી પર્સનલ ટુ મી. જે મેં તમને પહેલા કહ્યું કે આઈ થિંક કદાચ મારી લાઈફમાં જે મને નથી મળ્યું એ વાયા ફિલ્મ મળી રહ્યું છે. એન્ડ ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ ફાધર આઈ વોન્ટ ટુ બી ઇન ફ્યુચર વેન આઈ હેવ અ કિડ. એના પછી આવે છે સંઘવી એન્ડ સન્સ. એ આખી ફેમિલી ડ્રામા. ઇટ્સ અ વેરી ડિફરન્ટ ફિલ્મ. 18 જૂને. અને 1 તારીખે આવે છે વિશ્વગુરુ. દેટ ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ બોલ ગેમ. સો આ બધી ફિલ્મો આવે છે. સો યા. મેહુલ સર, ડેડા ફિલ્મમાં તમારું કેરેક્ટર શું છે એ એક્સપ્લેન કરો. આમાં એવું હોય કે મારી દાઢી કાળી છે કે સફેદ એ કહી ન શકાય ને. કહી શકીશ મારી દાઢીનો કલર કયો છે? નહીં કહી શકે ને. બસ મારું પાત્ર એવું છે. મારું પાત્ર એટલે મેં હમણાં એક પોડકાસ્ટમાં એવું કહેલું કે ડેડા જો એક બુક હોય, એક સ્ટોરી છે, એના દરેક પાને આવતું એક આશ્ચર્ય, ઇટ ઇઝ સરપ્રાઈઝ. અને એ સરપ્રાઈઝ, એ આશ્ચર્ય ક્યારેક આઘાત બની જાય. એ કરી ન શકાય કે ક્યારે શું થશે, એવું આ પાત્ર છે. એ નથી વિલન કે નથી સારો માણસ, અને છતાંય એક એવું પાત્ર છે જે આખી વાર્તાના દરેક વળાંકે આવીને ઊભું રહે છે. આનાથી વધારે ઘણું બધું છે પાત્રમાં, પણ એને માટે 4 જુલાઈ તમારા નજીકના થિયેટરમાં ડેડા. મેહુલ સર, ડેડા મૂવીમાં જે તમારું કેરેક્ટર છે શેખર ગાંધી, તો એ પસંદ કરવા પાછળ કારણ શું છે? સી એકચ્યુઅલી એવું હોય કે આટલી બધી ફિલ્મો, આટલી બધી સિરિયલ, એટલા બધા નાટકો કર્યા પછી ઘણી વાર એવું થાય કે તમે ટાઈપકાસ્ટ થઈ જાઓ. તમને જોઈને લોકો અમુક જ જાતના પાત્રો આપે. પણ એવું એકચ્યુઅલી એ, અને ખરેખર ટાઈપકાસ્ટ અમુક પાત્રો એવા મળે કે તમારે એ જ મોલ્ડમાં, એ જ બીબામાં કામ કરવું પડે. તમે ગમે એ કરવા માંગતા હો. ડેડાના આ કેરેક્ટરમાં એક એવી લિબર્ટી મને મળી, એવી છૂટ મળી. વન્સ અગેન થેન્ક્સ ટુ ધ રાઇટર એન્ડ ડિરેક્ટર એમાં, કે એ કેરેક્ટર ની ડેફિનેશન હતી, પણ એમાં મારી પાસે એક એવો સ્કોપ હતો કે જેમાં હું મારા દરેક શેડ્સને ટચ કરી શકું. તમને ખબર ન પડે એવું ઘણું બધું મેં કર્યું આમાં કે જે મેં પહેલા નથી કર્યું. ઇટ સ્ટાર્ટ ફ્રોમ માય બોડી લેંગ્વેજ. કદાચ એ ઓડિયન્સે મારી ઘણી બધી ફિલ્મો જોઈએ તો ખબર પડે કે મેહુલ બુચ આવીને અમુક કપડા પહેરીને આમ જ બેસ છે. આની અંદર એમાં પણ ચેન્જ થયો છે.
એ કેમ ચેન્જ થયો? બીકોઝ હેમાએ એક એવું કેરેક્ટર કરીને એ પ્રકારનો મારો આઉટફિટ આપ્યો કે તમારી બોડી લેંગ્વેજ બદલાઈ જાય. આઈ ગો વેરી કેઝ્યુઅલ. હું બહુ નોર્મલ થઈ ગયો. શૂટ ટાઈમ હંમેશા આવા જ રોલો હોય, એવું આમાં નથી. સો મને કંઈક નવું કરવાનો મોકો મળ્યો. અને બીજી વસ્તુ, હવે આટલા વર્ષ પછી મને જયારે કોઈ પાત્ર મળે ત્યારે મારે માટે માત્ર પાત્ર મહત્વનું નથી, વાર્તા, સ્ટોરીની સાથે એનું રિલેવન્સ શું છે એ બહુ મહત્વનું છે. ઘણી વાર એવું હોય કે પાત્ર અલગ ચાલતું હોય, વાર્તા અલગ ચાલતી હોય. વન્સ અગેન આઈ ગો બેક ટુ હેમા શુક્લા. એક એવી વાર્તા જેનું દરેકે દરેક પાત્ર, એવરી કેરેક્ટર, ઇન્ક્લુડિંગ કેરેક્ટર ઓફ શેખર ગાંધી વિચ આઈ પ્લેડ, વેરી વેલ જસ્ટિફાઈડ. એના રીઝન્સ છે, એ વ્યક્તિ આમ કેમ બોલે છે અને આમ કેમ ચાલે છે, એના પણ એમાં કારણો છે. આવું સરસ મજાનું જસ્ટિફાઈડ કેરેક્ટર તમને જ્યારે કરવા મળે ને, ત્યારે કોઈ પણ એક્ટર ના પાડવાની હિંમત જ ન કરે. મેં પણ ન કરી, એન્ડ આઈ એમ લકી ટુ પરફોર્મ શેખર ગાંધી ફોર ઇટ. સોનાલી મેમ, હમણાં જ તમારી મૂવી રિલીઝ થઈ બ્રહ્મ. હમ. બ્રહ્મ અને ડેડા એકદમ ડિફરન્ટ મૂવી છે, એનો કન્સેપ્ટ એકદમ ડિફરન્ટ છે. હમ. અને તો ડેડા ફિલ્મમાં તમને એવું શું અટેચ કરી ગયું કે તમે કયો રોલ છે તમારો, અને એ પસંદ કરવા પાછળનું તમારું કારણ જણાવો. યસ, રાઇટલી પોઇન્ટેડ આઉટ. બ્રહ્મમાં તો બહુ જ ડિફરન્ટ કેરેક્ટર હતું કમ્પેર ટુ ધીસ વન. પણ આ જ્યારે મારી પાસે આવ્યું અને હેમાએ જ્યારે આખું નરેટ કર્યું, ત્યારે મારા માટે ટ્રિગર પોઈન્ટ્સ અમુક હતા. એક તો આઈ વોઝ પ્લેઇંગ અ પ્રોફેશનલ વુમન, જે હું બહુ જ રિલેટ કરી શકું નેચરલી, લાઈક ધ વે આઈ એમ. આઈ કેન રિલેટ ટુ અ વુમન પ્રોફેશનલ હુઝ running a publication house. So of course બહુ attractive મને લાગ્યું. Secondly, personally what I felt કે આ ફિલ્મમાં the struggle of a creative person જે behind the scenes કામ કરતું હોય, it was very very close to me. It was very personal because મારા બહુ જ અંગદ સર્કલમાં આ વસ્તુ કોઈકની સાથે ઓલમોસ્ટ થઈ ગઈ છે કે બહુ જ પાસે આવીને રહી હતી કે આ વસ્તુ એમની સાથે થઈ શકે. એવું એક ટાઈમ હતો એ વખતે જ્યારે મેં આ સ્ટોરી સાંભળી. સો આઈ થોટ દેટ આઈ શુડ બી અ પાર્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ વેર આઈ કેન ગીવ અ વોઇસ ટુ ધીઝ સ્ટોરીઝ, ટુ ધીઝ પીપલ, બિકોઝ એમની પણ વાર્તા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા બધા ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ એ એડ કરે છે આખા કોઈ પણ પ્રોજેક્ટને. ઇફ ઇટ ઇઝ અ ફિલ્મ તો એ રાઇટર છે, લિરિસિસ્ટ છે, ટુ અ સોંગ, કમ્પોઝર્સ ટુ અન. સો આ બધા વસ્તુઓ આ લોકો સાથે આ બધું બહુ થતું હોય છે અને એટલું બધું અંડર રેપ્સ હોય, આ વસ્તુ બિહાઇન્ડ ક્લોઝ ડોર્સ થતું હોય કે આપણા સુધી એ વાત ના પહોંચે અને ક્રેડિટ કોઈ બીજું લઈ જાય. તો મને એવું લાગ્યું કે ના, આઈ મસ્ટ બી અ પાર્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ, તાકે આ લોકોની વ્યથા, આ લોકોની આ સિચ્યુએશન લોકોની સામે આવી શકે. સો દેટ વોઝ માય પર્સનલ રીઝન ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર રોલ. તમે એકદમ ડિફરન્ટ કેરેક્ટર્સ કર્યા છે ઘણી બધી મૂવીમાં, તો તમારો ટફેસ્ટ ફેસ કયો રહ્યો અત્યાર સુધીનો? જ્યારે હું કેરેક્ટર્સ ના કરતો હું, એટલે ઘરે બેસે ત્યારે એક્ટર્સ, દેટ્સ અ ટફેસ્ટ ફેઝ, બીકોઝ ત્યારે તમે કોઈ કેરેક્ટર પ્લે નથી કરતા, યુ આર યુ. એન્ડ વેન ધેર ઇઝ નો વર્ક, પોતાની જાતને સેન રાખવી, ફાઇનાન્સ મેનેજ કરવા, પોતાની લાઈફસ્ટાઈલ મેનેજ કરવી, દેટ ઇઝ ધ ટફેસ્ટ ફેઝ ફોર મી. એટલે ટફેસ્ટ ફેઝ ઘરે હોય છે, સેટ ઉપર નહીં. I was saying, of course, shooting the film, but while you promote it, we spend so much time together and we spend so much time even promoting it. એ થયા પછી જ્યારે આપણે ઘરે જઈએ ત્યારે the void you feel, I don't know, I always feel, like આમ ફાઇનલી તમે એક વસ્તુ સાથે ડિટેચ થતા હોય. લાઈક ધીસ હેપન્ડ વિથ મી વિથ ભ્રમ રાઇટ નાઉ. એટલું ઓકે, યુ શોટ ઇટ અને પછી આમ इट्स प्लेइंग ऑन योर माइंड. तो मैंने आई थिंक कल ही मेहुल भाई को बोला कि हम लोग है ना अपने आप को जानबूझ के सजा देते हैं. वी आर सो नॉट स्टक इन द कैरेक्टर. नहीं, सजा देने का बात क्या है? हाँ, एज ए ह्यूमन बीइंग व्हाट डू यू नीड? स्टेबिलिटी. आप जानबूझ के शूट करने जाते हो, घर की स्टेबिलिटी छोड़ के वहां जाते हो, एडजस्ट करते हो, 3 दिन 1 महीना बिताया, अटैचमेंट हो गया, वापस घर पे आए, विड्रॉल सिम्टम्स. withdrawal. Now you know this is gonna happen again. Yet you do that again. Yes. Yet you do come back again.
तुम जानबूझ के इन एंड आउट करते रहते हो. It's an addiction. Yeah. It's an addiction. So Yeah. I still can't do it. Yeah. मेरे लिए every time I go for a shoot now, every time I ask my question, why am I doing this? मैं क्यों कर रहा हूँ? Why am I punishing myself? Because मैं अभी मेहुल भाई से वही बोला था यार, मैं सोच रहा था इस साल के एंड में तो रिटायर हो जाऊं. Oh. I'm not even kidding. He was telling me actually. मैंने पॉडकास्ट पे बोला है कि मैंने बोला एक दिन आएगा when my phone will not be reachable, nobody in the industry will know where I'm gone, I'll be gone, and nobody will know where I am. I know where you'll be. But that's gonna happen. मैं अपनी एक बेकरी ओपन करके आराम से रहूंगा अपना एक कम्युनिटी में और वो करूंगा. But this is a dream. मैं ये जिंदगी भर नहीं. What? Because it's such a void. It creates such a void inside you. एक family हम टूटती होए ना ने बीजी हम बनवा जाती होए. Of course, when you have the second release, but एक हम एक I don't know. I can't Punishing describe. myself every single film. So painful. It is painful. और घर पे बैठते ना तो ऐसा लगता है साला ये एज का लड़का जो कुछ भी कर सकता है घर पे बैठ रहा है. सब नौकरी पे जा रहे हैं, मैं बॉडी बना रहा हूँ, मैं प्रॉपर खाना खा रहा हूँ, सब अपना काम कर रहे हैं. भले मेरे पास पैसा हो ना हो वो भी अलग चीज है, पर एज ए ह्यूमन बीइंग यू टेंड टू गो टू वर्क, यू कम बैक, यू सपोज टू कम बैक इन द नाइट. तुम्हें वो सैनिटी नहीं मिलती. तुम इसमें एडजस्ट करते हो, चलो अभी शूट पे जाना है, Correct. शूट पे जाते हो, 3 दिन के बाद एडजस्ट करते हो, वापस आना है. आई रियली लाइक हिम, अभी बहुत अच्छा लगा. 2 दिन के बाद मेरी लाइफ में मेहुल भाई नहीं है, मेहुल भाई अपनी जिंदगी में है. Exactly. तो मैं That क्या- is the difficult part. तो मैं वो मेरा हार्ट हैंडल नहीं कर पाता वो. एंड आई एम पॉइंट ब्लैंकली टेलिंग यू दैट आई एम नॉट स्टार मटेरियल बिकॉज माई हार्ट इज नॉट केपेबल ऑफ हैंडलिंग दैट. तो एक दिन आएगा जब व्हेन इट गेट्स टू मच, Yeah. then I'll say probably I'll walk away. और कोई बोलेगा पागल है, इस करियर के पीक पे चला गया, ये चला गया. But I'm giving the signs. Are you? I have given the signs and I'm giving the signs that one day it'll happen and I don't know when, but it'll happen. मैं पब्लिक अगर सारे कैमरा चालू करो, मैं आज बोलता हूँ ये जिंदगी भर एक्टिंग करेगा. देखते हैं. Because it's an addiction. मुझे ड्रग छोड़नी है. देखते हैं सर, देखते हैं. लेकिन I don't know, I'm like right now, like I'm leaving, you know, वो भ्रम का वो umbilical cord कट हो रहा है, कट हो गया है. और I just didn't, oh my God. That last hugs that you give people and you say bye, oh my God. So hard. You don't know how हमारा चलता रहेगा. लास्ट सिंगर से you know गगन देव रियार स्कैम 2, so he's a friend. तो गगन से बात होती है, फिर हम यात्री थिएटर साथ में करते, तब से जानता हूँ गगन, कीर्ति कुल्हारी, वो सब. तो गगन क्या बोलता है कि मैंने बोला यार तू कैरेक्टर का से बाहर कैसे निकलता है? बोला गौरव मैं निकलता नहीं हूँ, मैं क्या करता हूँ कैरेक्टर तो घुस जाता है वो. वेरी गुड एक्टर, कैरेक्टर के अंदर Yeah. घुसता हूँ. एंड देन जब वो कैरेक्टर करके आता हूँ तो रिहैब की जगह उसके ऊपर दूसरा कैरेक्टर आ जाता. तो उसकी पेंटिंग में व्हाइट कैनवस आता ही नहीं है, एक के ऊपर एक के ऊपर एक. एक तो के ऊपर. साइकोलॉजिकली कितना So डैमेज, layered, oh my God. कितना डैमेज होगा वो. और फिर क्या लगता है तुमको? ऐसा लगता है कि मेरी लाइफ में एक्टिंग के अलावा लाइक यू नो दिस इज हु आई एम. एंड मेरा ऐसा है, एक्टिंग इज जस्ट अ पार्ट ऑफ माई लाइफ, दिस इज नॉट हु आई एम. सो दैट इज व्हाट, Yeah, eventually you have to be yourself, no? इट्स वेरी डिफिकल्ट. It is difficult. ઓકે, વન લાસ્ટ ક્વેશ્ચન. ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે અત્યારે ગ્રો કરી રહી છે, પહેલાથી ને અત્યાર સુધી જોવા જઈએ તો અત્યારે ખૂબ જ ઓડિયન્સને પણ અલગ અલગ કહાનીઓ મળી રહી છે, તો એ મામલે તમારું શું માનવું છે? કઈ નહીં, મેં આના જવાબ 2-4 વાર આપે છે, પણ અત્યારે આપણે બહુ સરસ ફેઝમાં છીએ, પણ એટલો બધો આનંદ ને ઉત્સવ કરી લેવાની જરૂરત નથી કે આપણે ગોલ્ડન એરામાં આવી ગયા. કારણ કે જો અત્યારે આપણે એવું માની લઈશું ને કે આપણે ટોપ ઉપર છીએ, આપણે ગોલ્ડન એરામાં આવી ગયા, તો પછી આપણે છે ને આગળ જશું જ નહીં, આપણે અહીંયા જ મજા કર્યા કરશું. અકોર્ડિંગ ટુ મી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઘણા વર્ષે સ્ટેબિલાઇઝ થઈ છે, એટલે હવે ચડવાનું કામ હવે છે. પહેલા તમારે સ્ટેબિલાઇઝ થવું પડે, એવરેજ ચડતા પહેલા તમારે એક્લેમેટાઇઝ થવા મળે, એવરેજ બેઝ ઉપર રહેવું પડે. એમને એમ ચડો તો મરી જવાય. એટલે હવે આપણે એવરેજ બેઝ ઉપર સ્ટેબિલાઇઝ થઈ ગયા છે. આપણને ખબર છે કે વોટ ઇઝ ધ ઇન્ડસ્ટ્રી, એવરેજ કેટલું ઉપર છે. હવે આપણે આપણી પાસે સરસ ટીમ છે, તો હવે વી કેન સ્ટાર્ટ ક્લાઇમ્બિંગ. અને આવનારા 10 વર્ષ સુધી સતત નોન સ્ટોપ આટલી જ ફિલ્મો આવ્યા કરશે, સારી ખરાબ પણ આવવી જરૂરી છે, આવ્યા કરશે. તો આપણે શું, હું એમ કહીશ કે અત્યારે આ સ્ટેજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના દરવાજા ખુલ્યા છે અને આગળ બહુ ઊંચાઈઓ બાકી છે જે આપણે આરામથી સર કરી શકીએ. જસ્ટ કીપ મેકિંગ ફિલ્મ એન્ડ બી ફેથફુલ ટુ ધ સિનેમા.
હવે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ રમીશું જેના આન્સર 2-3 સેકન્ડ્સ. ગુજરાતી Hamper વર્ડ છે. યુ યસ હેમ્પર ક્યાં છે? ઓકે. ગુજરાતી વર્ડ યુ યુઝ ધ મોસ્ટ. યાર. દોસ્ત. મેમ સખત. યોર ફેવરેટ ગુજરાતી એક્ટર. ફેવરેટ ગુજરાતી એક્ટર સંજીવ કુમાર. ફેવરેટ ગુજરાતી ફિલ્મ ઓફ ઓલ ટાઈમ. વેન્ટિલેટર. વાવ. ચૂઝ વન થિયેટર ઓર ફિલ્મ. Film. યોર ફેવરેટ રોલ ટિલ ડેટ. It's a tie between અખિલ પાઠક ડેડા એન્ડ પ્રેમ પ્રકરણ બટ અખિલ પાઠક અત્યારે તો એમ કહીશ કારણ કે ઇટ્સ વેરી પર્સનલ. અખિલ પાઠક ઇન ડેડા. વન થિંગ યોર ફ્રેન્ડ્સ ડોન્ટ નો અબાઉટ યુ. It's not one. Many. That he doesn't like his hair to be touched. યસ. એટલે હિઝ ફેન્સ નો કે એમના વાળ નેચરલી કાળા છે. હા, એ લોકોને એમ જ છે કે આ રંગેલા છે પણ એ નેચરલ. નેચરલ છે. હિઝ ફેન્સ વોન્ટ નો દેટ હી ઇઝ ધ સોફ્ટેસ્ટ હ્યુમન બીઇંગ. જે એટલો જે હેવી અવાજ હેવી એક્સટીરિયર છે એની પાછળ હી ઇઝ ધ સોફ્ટેસ્ટ હ્યુમન બીઇંગ. બિલકુલ. ઇફ નોટ એન એક્ટર વોટ વુડ યુ બી? I am an actor. મને આનો આન્સર ખબર છે. actor હું incidentally છું. હું actually એક architect છું professional. Yeah, so બટ બાય પેશન. both. And I think both are very connected to each other also, being an actor and being an architect. વન થિંગ યુ ઓલવેઝ કેરી ઓન સેટ. સાઈ સચ્ચરિત્ર સાઈ બાબાની બુક છે. ડાન્સ ઇન ધ શાવર ઓર સિંગ ઇન ધ મિરર. નન. કારણ કે મને મારા પાડોશીઓની દયા આવે છે. અરે. વન ઇમોજી that describe your mood right now. Oh, that one. Instagram reel or afternoon nap. આફ્ટરનૂન નેપ Any day. Who's more filmy on set? આનો જવાબ બધાએ આપવાનો છે. ફ્રેન્કલી નો યાર અહીંયા ના એવું જરૂર નથી કે ડેડા મૂવી કોઈ પણ તમારા કોસ્ટાર હોય કોઈ પણ મૂવીમાં રહેલા હોય. ના તો એનું નામ ન અપાય. અરે એ જ ને કેટલા જે આપણે Already enough દુશ્મનો છે. કોમન છે પણ ના અપાય નામ. ઓલરેડી ઇનફ દુશ્મનો છે કેમ વધારે છે. કેમ વધારે છે? Who are non-actors? That would be funny. તો ન જ અપાય. That's a તો lot of એપિસોડ કરવો પડે. ઓકે થેન્ક યુ. આજે બહુ જ મજા આવી તમારી સાથે. Thank તમારી મૂવી આવી રહી છે ડેડા 4 જુલાઈએ. એના માટે ઓલ ધ બેસ્ટ. સુપર ડુપર હિટ જાય એના માટે ભગવાનને પ્રે કરીશું. થેન્ક યુ. Thank you. આઈ હેવ અ રિક્વેસ્ટ કે તમે ફિલ્મ જુઓ 4 જુલાઈએ અને તમે જ્યારે ફિલ્મ જુઓ ત્યારે વી આર વેરી એક્ટિવ ઓન સોશિયલ મીડિયા પણ આઈ પર્સનલી સે કે મને મારા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરજો ક્યાં તો ફેસબુક ઉપર મેસેજ કરજો એન્ડ આઈ પર્સનલી રિસ્પોન્ડ ટુ યુ આફ્ટર યુ વોચ ધ ફિલ્મ એન્ડ આઈડ લવ ટુ હિયર મારે સાંભળવું છે કે તમને આ ફિલ્મ કેવી લાગી બિકોઝ મને લાગે છે કે આ એક એવી ફિલ્મ છે જે તમારા હૃદયને જરૂર સ્પર્શ કરશે સો એક મેસેજ કરજો દેટ વુડ મીન અ લોટ ટુ મી પ્રોબ્લી મોર દેન યુ થિંક ઇટ ઇઝ સો પ્લીઝ ડુ મેસેજ મી. સો ફ્રેન્ડ્સ આજના પોડકાસ્ટમાં તમને પણ ખૂબ જ મજા આવી હશે તો આવી જ રીતે ગુજરાત તમારા માટે અલગ અલગ પર્સનાલિટી સાથે આવતો રહેશે. અત્યારે ટાટા પણ યાદ રાખજો 4 જુલાઈએ ડેડા મૂવી જોજો અને રિવ્યુ આપવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.